નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। ભાઈઓ, માત્ર 6 વર્ષની એન્જલ નામની દીકરી છે એ અમદાવાદથી દ્વારકા સુધી મિત્રો વાત કરીએ તો દંડયાત્રા કરીને જઈ રહી છે, ત્યારે ગુજરાત આખું હલાવી નાખ્યું છે। વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો એવું કહી તો પણ ખોટું નથી। ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર આ દીકરી સોશિયલ મીડિયાની અંદર એટલી બધી વાયરલ થઈ છે કે તેના વિશે વાત જ ના કરો। હવે મિત્રો, તમને લોકોને ખબર ના હોય તો કહી દો, આ દીકરીના સપનામાં આવીને કૃષ્ણ ભગવાને કહ્યું કે દીકરી મારા શરણમાં આવીને મારા દર્શન કરવા, ત્યારે દીકરી તેના પપ્પાને કહ્યું અને તેમના પપ્પા માત્ર 6 વર્ષની દીકરી છે છતાં તેને દ્વારકા સુધી મિત્રો આ કીધો દંડયાત્રા કરીને લઈ જાય છે ને અત્યારે વર્લ્ડ રેકોર્ડ બનાવો એવું કહે તો પણ ખોટું નથી। ખાસ કરીને ભાઈઓ, ચેનલમાં પહેલી વાર આવે તો વિડીયો બને એટલો શેર કરીને 1 સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા તમારા સમક્ષ હું વિડીયો લાવી શકું। અને ખાસ કરીને કમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખવાનું તો તમારે બિલકુલ બોલવાનું જ નથી, કારણ કે તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર દ્વારકાનું કેવડું મોટું નામ છે ને ક્યાંક ને ક્યાંક કૃષ્ણ ભગવાનના દર્શન કરવા ત્યારે લાખો લોકો ચાલીને પગપાળા કરી રહ્યા છે, ત્યારે આ દીકરી પણ તેમનો લાભ ઉઠાવે છે અને આ દીકરી પણ ચાલીને જઈ રહી છે, ત્યારે આ દીકરીને ધન્ય છે। એન્જલ નામની દીકરી માત્ર 6 વર્ષની છે છતાં તે મિત્રો વાત કીધો તેના મગજની અંદર એવડું મોટું જ્ઞાન છે કે તેના વિશે વાત જ ના કરો। દીકરી છે પોતે મિત્રો કહે છે તેમના પપ્પાને કે મારે દ્વારકા ચાલીને જવું છે, ત્યારબાદ તેમના પપ્પા છે મિત્રો દીકરીને લઈ પણ જાય છે ને હવે આ દીકરી મિત્રો વાત કીધો ગઈકાલે એવી પણ જાણકારીઓ હતી કે તે મિત્રો વાત કીધો જામનગર વટી ગયા છે ને હવે 8મના દિવસે આ દીકરી છે મિત્રો વાત કીધો જન્માષ્ટમીના દિવસે મિત્રો આ દીકરી છે મિત્રો દ્વારકા પહોંચવાની છે અને દર્શન કરવાના છે ને આ દીકરીનો આગળ તો એવું પણ માઇન્ડ છે કે મારે ડાકોર સુધી ચાલીને જવું, પરંતુ નાના વર્ષ છે મિત્રો આવું ન કરવું જોઈએ। તે દીકરી મિત્રો વાત કીધો ન ચાલી શકે તો ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું દીકરીને ધન્ય છે કે માત્ર 6 વર્ષની છે છતાં તે દ્વારકા ચાલીને જઈ રહી છે, ડાકોર તો ન જવું જોઈએ। ખાસ કરીને મિત્રો વાત કીધો તેમના પપ્પા પણ એવું કહી રહ્યા છે કે ડાકોર નથી લઈ જવા, કારણ કે નાની ઉંમરની દીકરી છે તો આવું મિત્રો એટલું બધું ચાલી ન શકે, તો ક્યાંક ને ક્યાંક આ દીકરીને ધન્ય છે, આના મા બાપને ધન્ય છે કે આવી દીકરીને જન્મ આપ્યો ને આ દીકરીના મગજની અંદર એટલું મોટું જ્ઞાન છે। અને ખાસ કરીને આ વિડીયો બને એટલું શેર કરી દેજો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત।